યા મારા બાપ હીરાની મારા દાદા હીરાના 3 દીકરા કેથો વહતો જોધો હીરા ભીમા ગોઢેકિયા કુળની ગોઢેકિયા કુળની દેવી માંદડિયા માકડિયા વીર હકત ખોડિયાર ઉગતાની દેવી મારી પાવાની દેવી કળદેવી પાંદડિયા માં હકત ખોડિયાર ઉગતાની દેવી અને દગાય પાવાની દેવી 5 દેવી મારા દાદા વહત્યાની મૂળની જગ્યા માથે મારો બાપ હતો અને જોધો સમય મારા દાદા વૈદ્યાની નવની બોલીની એક દી નવની ઓળખાણ નવની બોલીનું મનાણ માંડી મારા બાપ હતા ની દેવી મારા બાપ જોધમલની મારા બાપ જલુની સમય નવની બોલીનું મનાણ એક દી મનુડા પાસે મનુડાને ઓળખાણ આપી નવનો વ્યવહારનો મૂળીની જગ્યા માથે નવની બોલીનો હિસાબ માંડી ક્યાં મારા મનુડા વહતીઓ પાસે દેવી તને વ્યવહારી સુપ્રત કરું મારા મનુડા
વાત જ્યારે મારા બાપ હત્યા પાસે સપનામાં આવી અને જ્યારે દગાવડી પાવાની દેવી મારી માં હકત ખોડિયાર પાંદડિયા માકડિયા વીર મારી પાસે દેવી જ્યારે ભાઈઓની રૂમાડમાં ભાઈઓની વધોગટમાં જ્યારે જૂની જાતર ઉડણ થઈ ભાઈઓના કવાની માલપા દેવી વાત લાવે એ મારા વહતિયા મારા પેથિયાને ત્રણ ભાઈઓની માલપા મારો બાપ પેથો મોટો સોટીલાની જગ્યા માથે કાંધા હારની ગાળીઓમાં કાંધા હારની ગાળીઓમાં દેવી બુટિયા સલા બુટિયાનું ધણ સારે ખપડા મારી મુકતાની દેવી ઉગતાની દેવીમાં મેલડી કાંધા હારની ગાળીઓની માલપા નનાઈમી બાળકી થઈ બુટિયાનું ધણ સારે 12 વરા હુંદી ભયુનો સુર હંધાણો નહીં મારી માત ગાવડી પાવાની ચોટીલાની જગ્યા માથે પેથો વહતો અને જોધો તણે ભયું અને વીરા દાદા તણે ભયુના કાકા મારા બાપ હીરાની આંખું ઝપાઈ ગયા પછી વીરા દાદા ભાઈના દીકરાને ઉછેરીને મોટા કરે સહારો કાકાનો ચોટીલાની જગ્યા માથે મલકના દાહોલા કોઈ દુનિયાનો સહકાર નહીં, કોઈ ઓથ નહીં.
માવતર મા બાપ નાનપણથી વ્યાજેલા, ડાલે ઢાકેલા એ કાકા કુટુંબના સહારો લઈ મોટા થયા, મલકના દાહોલા કરે, દાઢી દપાડી કરે, હાથી રે મહિનાદાર રે, દાઢી દપાડી કરીને તૈણે ભયું પોતાનું રોજગારના હાકે બાપ. એ ચોટીલાની જગ્યા માથે રાતના 12-1 વાગ્યાનો અમલ થાય એટલે દેવી મારા દાદા વહતા ને સપનામાં આવીને વાત માંડા, મારા વહેતિયા બડા હું તો શોખ જાગસ, હું તારી દેવી વાત માંડું બટા, સાંભળ. વહતા દાદા કે માં માંડ બાપ, માંડ વાત, કોણ છો તું? હું બટા તારી દેવી આવીશ. મારે નથી માં, નથી બાપ, અમારો કોનો આધાર? મારી દેવી માંગી ભીખી અને અમે અમારા રોટલાનું પેટગુણનો રોજગાર હાંકવીશ, અને તૈણે ભયું અમે દાડી દપાડી કરી અને અમારું રોજગાર હાંકવી છે. ચોટીલાની જગ્યામાં અમે રહેવી છે. મારી મા બાપ હતા નાનપણથી મૂકી વ્યાજ્યા છે, ખોળાથી ખસેડી ઊંચો આભ નીચી ધરતી, કોઈ જગતમાં અમારું કોઈ ન મળે વાલા જાયું બાપ. અને મારી દેવી તું મને વહેતી અને શું કહેવા આવસ? શું તારે વાત માંડવીશ બાપ? માંડને. તને ભયું પેછો મોટો મારા વહેતિયા કે મારા પેથિયાને કે ભાઈઓની વધોગટમાં બટા મારી જૂની જાતર મારું ભાણું રઝળસ. તો મારા પેથિયાને કે ત્રણ ભાઈઓ બટા મળી અને આવડો મારી જૂની જાતર રઝળશે, ત્રણે ભાઈઓ મળે અને બટા મને આવડો વ્યવહાર મને જમે પાડી દો. હાલો મારી વસ્તી તમે ક્યોય કરી દો બટા. તારે વહતો દાદો દેવી આગળ એવી વાત માંડી, મારા બાપની દેવી તું મને અત્યારે કૂતાને જગાડીને વાત માંડે, પણ મારો વીરો કાકાને જો કાને વાત જાય છે ને તો મારો કાકો અમને મારી જીવવા નહીં દે. રાવા દે બાપની દેવી, રાવા દે અમને આખે કરીમાં. અમને જીવવા ન દે બાપ. અમારે ભાઈઓ નહીં, ભાંડરું નહીં, માવ નહીં, બાપ નહીં, અમારે કોઈ ઓથ નથી. અને કાકો માથા ભારે છે ને કાકો અમને મારે. આવા બધા તોફાન થાય તું દેવી કહેવા આવસ, પણ મારી અમને ન જીવવા દે, રાવા દે અમને આંખે કરીમાં બાપ. તોય દેવી રાત પડે વહતા ને કહેવા આવે મારા વહેતિયા રાવા દે બટા. મારી બોલી હાથમાં લઈને તઈને ભયું મળે અને આવડો મારો વ્યવહાર તમે
એ કરી દઉં, માંગો મારી વસ્તી માંગો ને. આવી રીતે ધર્મ વાત માંડે. રાત પણ ચોટીલા નીખળા વાડમાં ગામના પાદર ખળાવાડની માલપા વહતા દાદાને સપના આવીને વાત માંડેલ. ગામના માણસો પાડોશી આડોશી માણસો સાંભળે કે આ વહતો બલા ધકે છે. પડખે પાડોશી બધા સાંભળે કે આ વહતો કિના હારે વાતું કરે છે. રાત પડે ને દેવી આવે. ગામના માણસોએ લોકલાએ વાત કરી વીરા દાદાને. વીરા દાદાને ગામના માણસોએ કીધું કે વીરા આવલો વહતો પેથિયો ને જોધો તારે શું થાય? કા બાપા કે તારે શું થાય ઈવડે? કે મારા ભાઈના છોકરા છે તૈણે. કે તારા તૈણે ભાઈના છોકરા છે? કે હા. રાત પણ વહતીઓ પડખે એમને કુવા દેતો નથી કે છે. રાત પણ બલા જકે છે, ગમે ને અરે વાતું કરતો હોય ને રાતે શું એને થાય છે. આખી રાત વાતું કરસ કે ગમે ને અરે વાત કરતો હોય. આ વાત વીરા દાદાને કાને જઈ. આવી રીતે લોકલાએ ગામના માણસોએ વાત કરી દીધી. વીરા દાદાના કાને વાત વહી જઈ. વીરા દાદાને ખબર પડે એટલે વીરા દાદા ગામના પાદરુની માલપા ખળાવાડની માલપા વહતો જોધો ને પેથો તૈણે ભયું કામ કરે. ખળાવાડની માલપા મજૂરી મહેનત મજૂરી કરે અને એ વીરા દાદાને ખબર પડી જઈ. વીરાને કાને વાત છે એટલે વીરા દાદા ગામના પાદર ખળાવાડમાં આવીને ઉભા રહ્યા. ઘોડો લઈને બહાર ઘોડું ઊભું રાખી અને બાંધી અને ખળાવાડમાં આવીને વીરા દાદા ઉભા રહ્યા કે વહતા પેથા જોધા, વહતા પેથા જોધાને ખબર પડે કે મારું બેટો વીરો કાકો આપણને કોઈ દી બોલાવતો નથી ને આજ કેમ આયા? એટલે વીરા દાદાએ વહતાને કીધું વહતા આખી રાત કે તું કોઈની હારે વાતું કરસ બટા, શું વાત છે? હાસું બોલજે કે હા કાકા શું વાતું કરસ? ચીના હારે વાતું કરસ? કાકા રાત પણ આપણી દેવી સપનામાં મને આવે અને સપનામાં એવું કહે છે કે મારા વહેત્યા હું તો શોખ જાગસ બટા, હું તારી દેવી પાસે, હું તો ગાવડી પાવાની દેવી, હગત ખોડિયાર પાંદડિયાત માકડીઓ વીર પાંચ ધરમ, અમે ઉગતાની દેવી. મારું ભાણું રઝળાશે, મારું ભાણું રઝળાશે બટા. મેં વસ્તીની વાટ બહુ રાખી, કોઈ વસ્તીએ મારો કોઈ હિસાબ લીધો નહીં, મારી કીધી નોકરી બટા, કોઈ વસ્તીનો સૂર થયો નહીં. મારું ભાણું વસ્તીની વધોગટમાં મારું ભાણું રઝળસ. હું દેવી વાટ જોઈ થાકી બટા. કાંદા હારની ગાળીઓમાં ગાળાના ગોખરું મને ઉગતાની દેવી મને ગાવડીને વાગે. ગાળાના ગોખરુંમાં બહુ મને વાગ્યા. 12 વરા લઈ બુટિયાનું ધણ સારતી ફરું છું.
તોય મારી વસ્તીએ કોઈ બટા મારી ગોતણી કરીને મારી વાત ન લીધી. તારે મારા વહેત્યા તને બટા કૂતાને જગાડવા આવીને તને કહું છું કે મારા પેથિયાને ક્યાં ને તો મારું ભાણું બટા મને રઝળે છે ને તો મારા પેથિયાના મકે ખાઈ અને પંચાણવો શખ વગાડું મારી વસ્તી ક્યાંય કરી દઉં. આવી રીતે કાકા કે દેવી સપનામાં વાત માંડે છે. વીરા દાદા પેટમાં પડી, ત્રણે ભાઈઓના પેટમાં પડી જાય છે કે બેટા ક્યાં કણે દેવીનું ભાણું રઝળસ અને ક્યાં સપનામાં વતાવસ કે કાકા દેવી એમ કહે છે કે કાંધા હારની ગાળીઓમાં બુટિયા સલાહ, બુટિયાનું ધણ સારું છે. અને ભાયાહાના તળાવની અંદર પોરણીઓ દૈત ભાયાહાના તળાવની અંદર પોરણીઓ દૈત ન્યાસ અને 12 બોકડા કાંધા હારની ગાળીઓમાં હું દેવી સારું છું આમ કહે છે કાકા. એમ ક્યાં તો બટા હાલો આપણે ક્યાં જાવી. જો દેવીની વાત હશે અને કાંધાહારની ગાળીઓમાં જો દેવી સારતી હોય તો આપણે જઈ અને આની ગોતણી કરવી. આ વાત હાચી છે ખોટી છે? હવે એ ત્રણ ભાઈઓ આ અને ચોથા વીરા કાકા કાંધાહારની ગાળીઓમાં ચારે કાકો દીકરો જાય. ધર્મની વાત જાય નહીં બાપ, ધર્મના બોલ જાય. કાંધાહારની ગાળીની માલપા ગાળા માથે જઈ અને ઉભા રહ્યા. વીરો દાદો કહેવા માંડ્યા કે વહત્યા તને આખી બધી રાત સપનામાં આવે છે અને ખરેખર જો આ દેવીની બટા વાત હોય તો અમે દેવીને તું કે મારી આખી રાત મને વહત્યાને હુવા નથી દેતી તો ખરેખર જો મારી દેવી હો તો મારે આ કાંધાહારની ગાળીમાં તું કહેશ કે બુટિયાનું ધણ હું સારું તો મારે કહી દઈશ માથે તું સારસ. આજે મેં ચારે કાકો દીકરો આવ્યા છે, તારું જરાક અમને તેજ તો બતાય, મને જરાક દર્શન તો દે માડી. આટલી જ આ વાત મૂકી ત્યાં કાંધાહારની ગાળીમાંથી બુટિયા સલાહ, બુટિયાનું ધણ આવ્યું. વીરો ડોહો, વહતો દાદો અને પેથો અને જોધો ત્રણ ચારે જોવે કે મારી બેટી વાત હાચી. હવે આ બુટિયાનું ધણ તો આવ્યું પણ આ દેવી કહે છે કે પોરણીઓ દૈત છે તો ભાયાહાના તળાવની અંદર માલનો પિયાવા રોકી અને માણવને મારે. માલધારી પાણી પાવા ન જાય, માણા મારો પાડો, માણવને વાહે પડીને મારે. પોરણિયા પાયા એની ગોતણ્યા જાવી. બુટિયા સલા તો બટા છે પણ પોરણીઓ દૈત ભાયાહાના તળાવમાં, ભાયાનું તળાવ નોલીના આ પડખે આવ્યું. ઉદામડા વસાળે અને નોલી વસાળે ભાયાહાનું તળાવ છે. હાલમાં તલાવડી છે અને તળાવની માલપા પોરણીઓ દૈત ન્યાકણે એ પોરણીઓ દૈત ત્યાં તળાવની માલપા બેકડાની માલપા પાણીમાં હવે પેથા દાદા પગે અપંગ, ચારે કાકો દીકરો કહેવા માંડ્યા કે ભાઈ ચારે કાકો દીકરો મળી અને ભાયાહાના તળાવમાં જાય. વીરા દાદા પાસે ઘોડે અસવાર અને આ ત્રણે પગપાળા. ભાયાહાના તળાવની માલપા પાળની માથે સડીને જ્યાં જોવે ત્યાં પોરણીઓ દૈત પાણીમાં બેઠેલો. માણાને ભાળી ઘુરાયો થઈને માએ પડે
પાણીમાંથી બહાર નીકળીને વાંહે પડે અને ગુંદી નાખે અને માણાને મારીને લોહી સાટે. આવો પોરણીયો દઈ છે. કોઈ પણ માણા માલધારી પરની તળાવની અંદર પાણી પાવા નતા જાતા. આટલી પોરણીયાની રાડ હતી ને આવી પોરણીયો એવો બધો હોય. હવે આ જઈ સીડ્યા ચારે કાકો દીકરો ગડગડતી દોટ મૂકી ભાયાહાના તળાવમાંથી. વીરા દાદાને કાકાને ખબર પડી હતી કે મારું બેટું પોરણીયો દઈ માણા મારો સાહેબ જીવવા નહીં દે, તો લાય હું ઘોડી માથે ચડી દઉં. ઠેકડો મારીને વીરા દાદા હતા તો ઘોડી માથે ચડી ગયા ને આવડા તૈણે ઉભા રહ્યા તળાવની પાળ માથે. હાટ તારું ભલું થાય મળે. અમને માણા મારવા સારું થાય તે અમને અહીંયા લાવી પોરણિયા દૈતને હાથે અમને મરવા બેઠી હતી મારી દેવી. અમારો કાકો વીરો ઘોડી માથે બેહી અને એ તો યોદા છે અમારે પગપાળા ભાગીને ક્યાં દાવું બાપની દેવી મળે. લાવા દે મારી સમય ક્યાં મારા બાપની દેવી. ક્યાં મારી મેં નબાપા નો ધારા ઊંસો આપ નીચી ધરતી જગતમાં તારા વિને અમારું કોઈ નથી. અંતરિયાળ લાવી અને ભાયાના તળાવના પાળ માથે લાવીને પોરણિયા દૈતને હાથે જો અમારું મોત થાય છે તો જગતમાં કોઈ દુનિયાને ખબર નથી. આવડા તારી વાતના હિસાબથી અમે અહીંયા આવ્યા છીએ ને અહીંયા જો અમને પોરણીઓ દૈત મારી નાખે તો પછી અમારો હગડ કોણ લેશે? અમારી વાતની કોઈને ખબર હોય નહીં માં. તો તારી કરેલી તારી વાત હોય અને તારી વાતની ગોતણીમાં તારું ભાણું રધળશે તો મારે અમે જોવા માટે અમે અહીંયા આવ્યા છે. અને પોરણિયા ભાઈ તું મરવી નાખીશ? આવી રીતે દેવીને પોકાર કર્યો. પાણીમાંથી પોરણીઓ દૈત બહાર નીકળી થંભાવી દીધો દેવીએ. ડગલું ન ભરવા દીધું. વીરા ભા ઘોડી માથે બેહી ઘોડીને સાબક માર્યો. સાબક માર્યો એટલે બાપા ખેતરમાં ભોં કાપી ગયો વીરો દાદો ઘોડા માથે બેહી. મોતની બીક તો બધાને લાગે હો. માણા મારો પાડો હોય જીવવા દે. વીરા દાદા હતા તે ઘોડી માથે બેહીને એક ખેતરવાનું શેટું પાડી જાય ના જોધો પેથો વાહતો ને જોધો ત્રણ ભાઈ ભાયાના તળાવની પાળ માથે ઉભા રહ્યા. પોરણીઓ દૈત સંભાવી દીધો. હરી કાઢી દોટ કાઢી પણ વાંહે રોયાપરી આવડા તૈણે કરી માં રાવા દે રાવા દે તું મારી દેવી હો અમારું તૈણને સુલ્યા મળે મારસ આ તારું બાણું. એવી રીતે વાત માંડી અને રોયાપરી કરવા માંડ્યા હતા. પોરણીઓ દૈત ન્યાન્યા થંભાવી દીધો. ડગલું ન ભરવા દીધું દેવીએ. તળાવની પાળ માથે હેઠા ઉતરી તૈણે ભયું હાલી નીકળે. પેથા દાદા પગે આ પગ અને વીરા કાકા દાદા હતા તે ખેતરવા શેઠું પાડી ગયા. એક ખેતરવા જઈને ઉભા રહ્યા અને બેઠા ઉભા ઉભા ઘોડીને ઊભી રાખીને વાટ જોવે કે હાલો જટ દોડો કે છે પોરણીઓ અહીંયા આવશે. કે બાપા કાકા તમારે ઘોડી હવે તમારે ઘોડી હારી અમે દોડી એકવી. હવે આ બધો શેડો લઈ અને તળ તપાસી વીરા દાદાએ જોઈ લીધું. વીરા દાદાને મનને એવું થયું
કે વાતાને પાસે સપના આવે પેથિયાના મખની હલોવળ પેથિયાના મખે ખાવું છે. તો હું વીર્યો આપણો તૈણેનો કાકો છો ને પેથિયાના મખની માંગણી કરે છે તો બસ મારું શું. એટલે વીરા દાદાના મનને એવું થયું કે તારે હવે તૈણને એકને આ ભાણું દેવાય નહીં અને મારા હગા હાથે આવડી દેવીનું ભાણું લઈ અને હું વીર્યો ખવડાવી દઉં દેવીને. હવે આ તૈણને કહેવું નથી, આ પોરણીઓ દૈતે હું લઈ લઉં અને કાંદાહારની ગાળીઓમાંથી બુટિયાનું ધણ જે સરે છે એ પણ લાવી અને ચોટીલાની જગ્યા માથે લાવી અને મારી દેવીને કણુકો ખવડાવી દઉં. ક્યાં આને તૈણને કાઢીને વહતા પેથાને જોધાને કાઢીને વીરા દાદાએ ગેંઠનો દાબ આપ્યો. કોને? તૈણે ભયુંને. કે બેટા તમે તૈણે છોકરા કહેવાઓ અને આ દેવીના ભાણા તમે દઈ શકો કે આ તમારી તાકાત છે? તો બેટા તમે એકવાર સાઈડમાં બેહી રહ્યો, ઈવડું ભાણું છે ને હું વીર્યો મારી દેવીને ખવડાવી દઉં. ક્યાં તમે દર્શન કરજો. દેવી તો બેટા તમારી છે ને મારી છે, કાંઈ વાંધો નહીં કાકા. જો તમારા પાસે ખાતી તો અમે દર્શન કરશું કે. કોણ કે છે? તૈણે ભાઈ. પોરણિયા દૈતને લાવી નાખ્યો. કાંદાહારની ગાળીઓમાંથી બુટિયા સલા બોકડા હતા બહાર એ લાવી નાખ્યા. ચોટેલીની જગ્યામાં વીરો દાદો ખવડાવવા બેઠા છે. ભાણું ઝડપી લીધું. પેથિયાના મખની હલોવળેથી ખાવું તો પેથિયાના મખે અને વહતાને કહેવા જાતી સપનામાં કે મારા વહેત્યા ક્યાંને મારા પેથડાને. તો બેટા આવડું ભાણું છે ને મારા પેથિયાના મખે ખાઈને 95 વગાડો અને મારી વસ્તી ક્યાંય કરી દઉં. રોતી વસ્તી સાની રાખું, માંગ્યા દાન દીકરા દાજક માયા ધન દોલત મારી વસ્તી ક્યાંય કરી દઉં. પણ મારું ભાણું રજળે છે બેટા, મને જમે પાડો. હવે આ તૈણે ઈવડો વ્યવહાર ન કર્યો. વીરા દાદાએ વાઇટ પડાવો કર્યો. વાઇટ પડાવો કરીને ભાણું ઝડપી લીધું ચોટીલાની જગ્યામાં. આ વીરા દાદા દેવીને આ ચોટીલાની જગ્યામાં ખવડાવવા તૈયાર થાય. ધર્મનું આદર્યું આજે એ ખાંડી પ્લોટ છે અને ખાંડીની માલપા જે આંબલી છે અને માનું હજી હાલમાં એનું નિશાન છે. હવે દેવીને વીરા દાદા ખવડાવવા તૈયાર થયા. એટલે આ તૈણને મનને એમ થયું કે વીરા કાકો આપણે કાઢી અને દેવીને ખવડાવવા વાત હતી આપણી ભાઈ, તો હવે આપણે શું કરશું? આપણે તૈણીને કાઢીને વીરો કાકો ખવડાવશે દેવીને, તો આપણે દર્શન કરવાનું કીધું તેમ દર્શન કરવા આવજો. હવે દેવી આપણા મુખની વાત લાવી છે ભાઈ પેથા ભાઈ પાસે ખાવાની બોલી તો વહતા ભાઈ, તો હવે આપણે શું કરશું? કે તારે હવે વીરો કાકો તો ખવડાવો તો આપણે અહીંયા જવાય? તો આપણે શેટેથી જોઈશું ક્યાં ઠેઠ તો નહીં પણ શેટાઈ ઊભા રહી અને જોઈશું કેમ વીરો કાકો ખવડાવે છે, શું વાત માંડે દેવી શું બોલે. વીરા દાદે ચોટીલાની જગ્યામાંથી દેવીનું ભાણું આદર્યું અને વહતો પેથો ને જોધો તૈણ જોવે. શેઠા બેહીને સાંભળે શું દેવી વાત માંડે, પેથાના વીરાના મકે શું વાત માંડે. હવે નાચ હાગું વાલું આવી ગયું, કંકુતરા બટાઈ ગયેલા, ત્યાં તારીખ પડી જઈ. ડાકલા ડમરું વાગે રંગરાગ ચાલુ થયા. વીરા દાદાના ધૂણાવલા વીરા દાદાના મખે દેવીની વાત માંડે કે નાચ્યો મારા પેથિયાના મખની મને હલોવાય. મારા વહતાને કહેવા જાતી મારા વહેતી મારા પેથિયાના મખે મારે ખાવું છે. જૂની જાતર ભાઈની વધોગટમાં બધા જે મારું ભાણું રઝળતું હતું તો પેથિયાના મખની મને હલોવાય હતી.
જે વીર્ય વાટ પડાવો કરીને જે મારું ભાણું ઝડપ્યું ને ના મને પેઠિયાના મખની હલોવાય મને દગાવડી મને 5 દેવીને રહી બટા વાટ પડાવો કરીને જે વીર્યો ખવડાવવા ઊભો થયો ને તો મારી નાચ મારી વસ્તી વીર્યના મખે ખાઈ અને હવા મહિને જમણી આંખ ફોડી અને જો વીર્યાને મારું ને તો મેં દગાવડીએ માર્યો. આવો જ સવાલ માંડ્યો ધૂણે વિરોધ આદો ઓલા નાતીલા સાંભળે હગા સાંભળે એટલે આ તારી દે આવું બોલે છે દેવી કે નાત્યો એક દી મારા પેથિયાના મખની મને હલોવેલ ભાણું મારું વાટ પડાવો કર્યો મને હલોવેલ હતી તો પેથિયાના મખે મારે ખાવું હતું. ભયુની વધોગટની જાતર હતી ભયુનો તાર ન મળ્યો અને હજી વાટપા ખાર ખેદ ઇલખા કરી અને વાટ પડાવો કર્યો જે મારું ભાણું મને જમે ન પડવા દીધું ને મને હલોવેલ રહી. નાતીલા કહેવા માંડ્યા રે વીરા કાકા દાદા બોલ્યો આવડે તમે દેવીને ખવડાવો છો પણ આમાં તમારા મખે દેવી આવો જ સવાલ માંડે કે એટલે શું સવાલ માંડે કે વીર્યાના મખે કહીને હવા મહિને જમણી આંખ ફોડીને મારું તમે દગાવડીએ માર્યો એટલે એમ બોલે છે કે હા અરે તારી જાતની દેવી મને વીર્યાને મારતી હોય 100 હવા મહિને જમણી આંખ ફોડીને એ દેવીને હું એટલે એમ ક્યાંય રહેવા દઉં લે ભાઈ દેવીને કણુકો ખવડાવીને દેવીના સંદર્ભા સાબકા લઈ બસકો બાંધી ગાહડી બાંધી સંદર્ભાનો ઘોડે માથે લઈ બેટીના કાંઠે હુકી હાલડીના ઠૂંઠે બાંધી બેટી કાંઠે જઈને હાલડીનું ઠૂંઠું હતું ઝાડ હુકી હાલડીએ બાંધી દીધી એ અમે શેકા અહીંયા 12 ને 12 જોયું વરાય કોણ ગોત છે તને તું મને માર તારી પહેલા તને સીમાડા મલક તાઈક મૂક્યું તું શું મને મારતી. આ વીરા દાદાએ બેટીના કાંઠે જઈને દેવીને બાંધી અને વીરા દાદા પાછા ચોટીલાની જગ્યામાં આવે દેવીની બોલી ખવા મહિને બટા મારું જમણી આંખ ફોડીને તો મેં દગાવડીએ માર્યા. હવે શું મને મારતી હતી ને અહીં ક્યાંય રાવા દીધી મલકતા જ મૂક્યો આને મને એમ કે દેવી તો હું મૂક્યો દેવી મને શું મારવાની હતી કોઈને મનમાં નીકળી ગયું ભૂલી ગયા દેવી બોલવાડ દે ભાઈ હારા હારાને. હવા મહિનાની બોલી હતી ગામના દરબારનું રૂપ ધારણ કરી